ઉત્તરાયણનું નામ કાને સંભળાય ને એટલે પહેલા છે ને ખંભાતનું નામ સંભળાય. કેમ ખબર છે? કારણ કે ખંભાતની જે પતંગ છે ને એ જગ વિખ્યાત છે. અહીંની જે પતંગ છે ને એ જગ વિખ્યાત છે. ખંભાતી પતંગ એમ કહેવામાં આવે ને, ખંભાતી પતંગ એટલે વાત પૂરી સમજો. એવી જ રીતે અહીંયા આજે આપણે આવ્યા છે રામુ કાકા માઝા મેકરમાં. રામુ કાકા માઝા મેકરમાં છે ને રામુ કાકાની સ્પેશિયલ પોતાની બ્રાન્ડની છે ને દોરી મળી જવાની છે. અને અહીંયા પોતાની બ્રાન્ડ છે, પોતાની મેકિંગ છે અને પોતે જ એને પીવડાઈને આપે છે. એટલે દોરી છે ને તમારી ક્વોલિટી વાળી રહેવાની છે. સાથે તમને વાત કરું ને તો આ લોકો રિટેલમાં પણ આપે છે અને તમારે જો હોલસેલ ભાવે જોઈએ ને તો તમને હોલસેલ ભાવે વેચાણ માટે પણ આપે છે. તો ચાલો એમની પાસેથી આપણે જાણીએ કે અહીંયા કયા કયા પ્રકારની દોરી મળે છે. કેમ છો વિકીભાઈ? હા સર. વિકીભાઈ, સાંભળ્યું છે કે ભાઈ ખંભાતની જે પતંગ છે ને એ જગ વિખ્યાત છે. અને મેં એવું પણ સાંભળ્યું કે રામુ કાકાની જે દોરી છે ને એ આકાશમાં ઉડે ને એટલે આજુબાજુના પતંગવાળા બધા ડરી જાય. સાચી વાત છે? સાચી વાત. આ રામુ કાકાની તમારી પોતાની બ્રાન્ડ છે? આ પોતાની બ્રાન્ડ છે. અચ્છા, ઓકે. તો દર્શક મિત્રો, રામુ કાકા બ્રાન્ડ છે ને એ કેટલા વર્ષ જૂની છે? આપણે 30 વર્ષ જૂની છે. 30 વર્ષ જૂની રામુ કાકાની જે બ્રાન્ડ છે ને, દોરીની જે બ્રાન્ડ છે ને એ ચાલે છે. અને એ લોકો છે ને રિટેલમાં અને હોલસેલમાં પણ આપે છે. એટલે જો તમે બિઝનેસ કરવા માંગતા હોય ને તો પણ અહીંયાથી તમને દોરી મળી જશે અને રિટેલમાં તમારે જોઈએ ને તો પણ મળી જશે. એટલે આણંદની આજુબાજુના મારા મિત્રો હોય ને દોરી લેવા જ્યારે આવે ને ત્યારે આ જગ્યાની મુલાકાત ખાસ કરજો. અને સાથે જ છે ને એમની જે દોરી છે ને ઓલ ઓવર ગુજરાતની અંદર છે ને અહીંયાથી હોલસેલ ભાવે આપવામાં આવે છે. એટલે તમને તમારા શહેરની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ દોરી બ્રાન્ડની મળી જશે. સાથે જો આ એરિયાની વાત કરું ને તો તમારે જો ખંભાતની અંદર આવવું હોય અને ખંભાતથી તમારે આ દોરી લેવી હોય ને તો આ એરિયાને કહેવામાં આવે છે વાઘરિયા વડ. અને જે ખંભાતની અંદર આવેલું છે તો આ જગ્યાએ તમે આવી અને દોરી પરચેસ કરી શકો છો. અને અહીંયા હું તમને બીજી પણ જગ્યા બતાવવાનો છું. પતંગ પણ છે ને હોલસેલ ભાવે મળી રહેશે તો એ પણ હું તમને આગળ બતાવવાનો છું.